પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે. અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા. આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે સત્ય હકીકત એ છે કે 2023માં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને બાલાગામ સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો હતો. અમે બધા જ ધારાસભ્યો, હું ત્યારે વિપક્ષમાં હતો, મળી માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ. માનની મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને યોજના વિશે જાણકારી મેળવી હતી. એ પછી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે, એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે. ત્યારે આ કામ 3 તબક્કામાં થવાનું છે અને 3 વર્ષમાં લગભગ મોટાભાગના કામો પૂરા થઈ જશે. ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ગુમરાહ કરવાનું, વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે, ખેડૂતોને પડખે ઉભારીએ, એનો એકાદ પ્રશ્ન ઉકેલે, એને બદલે માત્ર રાજનીતિ કરે છે. એ ક્યારેય અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં. આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ઘેડની યોજના સાકાર કરવા માટે. લગભગ 1.5 વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એની ટોપોગ્રાફિક સર્વે કર્યો છે. અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેડ વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે. ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે. આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા દઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપી છે. ગઈકાલે જે કુંવરજીભાઈએ માહિતી આપી કે ઘેડ બાબતે તમારી પર આક્ષેપ કર્યા છે, જો એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે, પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે, પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં. સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું, કારણ કે આજ કુંવરજીભાઈની બાઇટ, મનસુખભાઈની બાઇટ, અર્જુનભાઈની બાઇટ, તમારે એની જ પ્રેસ કોન્ફરન્સો ગયા મે મહિનાની, જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો. એમાં એને એવું કહ્યું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને 139 કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે. જો 139 કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે 36.67 કરોડના ટેન્ડર થયા છે? ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા? નંબર 2, હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ 36.67 કરોડમાંથી માત્ર 13 કરોડના કામો કર્યા છે ને એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે. ત્યારે મારો સવાલ એ છે, અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું 2 વિડીયો તમને આપીશ. બાલાગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલાગામનું જે ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા
કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું. તો જો જાડી જાખરા સાફ કરવા માટે 13 કરોડ તમે વાપર્યા હતા તો આ 13 કરોડ ગયા ક્યાં? નંબર 2, એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો ગોરાણા અને સિંગડાની વચ્ચે જે પુલ છે, આ પુલ એટલો બધો જાડી જાખરા ભરાઈ ગયા, ત્યાંના લોકલ ખેડૂતોએ ફોન કરીને સિંચાઈ વિભાગને કહે છે કે અમે આ જાડી જાખરા સાફ કરીએ, એ ના પાડે છે. એવી જ રીતે આ જ વર્તુ નદી ઉપરનો સતીતળ પાસેનો પુલ છે, એનો વિડીયો જોતો હોય તો હું આપીશ. એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા. તો જો આ 13 કરોડમાં જાડી જાખરા સાફ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આપ્યા શું? જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીને સપનામાં આવીને નહેરુ હેરાન કરે છે, એવી રીતે હું વિરોધ પક્ષમાં અહીંયા જાડી જાખરા નાખવા ગયા હતા. તમે કામ નથી કર્યું. જે મારો આરોપ હતો કે 139 કરોડમાંથી 96% ભ્રષ્ટાચાર થયો છે, આ મેં જયારે ચીટલો ભર્યો, કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર 13 કરોડના જ કામો કર્યા છે, બાકી તો આ લોકો 139 કરોડના કામો 139 કરોડના કામો 139 કરોડના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે, બીજી કુંવરજીભાઈ પ્રેસ કરે, ત્રીજી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કરે. લોકોને ગુમરાહ આ લોકો કરતા હતા કે અમે 139 કરોડના કામો કર્યા છે. પણ મારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સવાલ છે કે તમે જો 139 કરોડના કામો કરવા હોય, તમારા પહેલા બીજા ત્રીજા તબક્કાના કામો કર્યા હોય, પણ પહેલું કામ એ કરવું જોઈએ કે જે સૌથી વધારે અવરોધ હોય, આ ટોટલ 10 થી 15 નદીઓ રાવલથી તમે માંગરોળ સુધી જે સોરઠી અને બરડા ઘેરમાં 10 થી 15 નદીઓ લગભગ 40 થી 45 જગ્યાએ તૂટેલી છે. જાડી જાખરા સાફ કર્યા પછી પહેલું કામ આ નદીઓને હાંધવાનું કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં. એનું ઉદાહરણ તમને સૌથી મોટું આપવું, અહીંયા જુનાગઢની બાજુમાં વેકરી, જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય, એ વેકરીની નદી ભાદર નદી 7 વર્ષથી તૂટેલી છે. 7 વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા 20 ગામો દર વર્ષે ડૂબે છે. તો આ વેકરીનો પાડો, પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોત તો આ વેકરીનો પાડો હાંધવાની જરૂર હતી. કેમ ના હાંધ્યો? એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો ફાડ્યા? આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી, મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં, બરાબર છે. મને તો ઘેરનો ઘેરનો કકોન બારાક્ષરી બધું જ એબીસીડી શીખવાડનાર જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેરનો ઘ નથી ખબર. હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેરનો ઘ નથી ખબર. મારો શિક્ષક દિનના દિવસે આવું ખોટું બોલે? હોય જ નહીં. ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેરનો ઘ નથી ખબર. મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય, જેને મને કક્કા બારાક્ષરી બધું શીખવાડ્યું, એ શિક્ષક એમ કહે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેરનો ઘ નથી ખબર. એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ, આ ગોરાણા અને સિસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો. ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે. શું કામ ફલાંગે છે સાહેબ? તમારું ધ્યાન દોરું છું. અહીંયા છે ને, તમે નદીમાં જે ચેકડેમો કર્યા છે ને, આ ચેકડેમો જમીન સપાટી બરાબર કર્યા છે, એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે. આ ચેકડેમને તોડવો ફરજિયાત છે. આ ચેકડેમમાં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો, હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો. તમે ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં, પણ કમસે કમ અહીંયા નદી તૂટતી તો આવશે. તમે ચેકડેમને તોડો. આવા એક નહીં 21 ચેકડેમ છે. મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ નહીં, પણ 21 ચેકડેમો છે એ મને ખબર છે. એટલે તમે એ 21 ચેકડેમોને પેલા ધોરણે તોડો. સાહેબ, તમારું ધ્યાન દોરું છું, આપ મારા શિક્ષક છો. બગસરા અને કાંસાબળ વચ્ચે જે રોડ બને છે, આ રોડની હાઈટ તમે 4 મીટર આપી છે. મારે આજે યાદ કરવા છે માલદેવજી ઓડેદરાને, કે જેણે જે તે સમયે ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે, એ આખા ભારતની અંદર 1 મીટરની ઊંચાઈના છે. માલદેવજી ઓડેદરાએ સ્પેશિયલ ઘેડ માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ઘેડમાં જમીન સપાટી લેવલના જ ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ, 1 મીટરનો ન હોવો જોઈએ. કારણ કે 1 મીટરનો કરશો તો 1 મીટર સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે. એની જગ્યાએ શિક્ષક સાહેબ, આ બગસરા અને કાંસાબળનો જે માર્ગ છે એ તમે 4 મીટર ઊંચો કર્યો છે. જોયો ના હોય તો જોઈ આવજો. મને ઘ ખબર નથી, પણ હું અહીંયા માપી આવ્યો છું એટલે મને ખબર છે, એટલે આપનું ધ્યાન દોરું છું. એટલે 4 મીટર વાળો રોડ છે ને, એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય, પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો, કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનું જ છે. એટલે આપનું ધ્યાન દોરું છું કે આ પણ કરજો.
ઘેડની અંદર ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો કોઈ રોબોટિક એન્જિનિયરની જરૂર નથી, કોઈ એઆઈ પદ્ધતિની જરૂર નથી, ત્યાં હજારો ટન રબર લઈ આવવાની જરૂર નથી. જે કોંગ્રેસના સમયમાં દરવાજાઓ વન વે રીતે ખુલતા હતા, આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે. જે ભાજપ સરકારે એ વન વે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે. આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે. એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યો છે. આ નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે આવી રીતે આડો ઉભો રહી ગયો છે. ગયા વર્ષનું ઉદાહરણ, મારે જો વિડીયો જોતા હોય તો મારા શિક્ષકને ને એના શિક્ષકને બેયને હું આ વિડીયો મોકલીશ, બરાબર છે, જોઈ લેજો. આ નેશનલ હાઈવે ની ઉપરથી ગયા વર્ષે પાણી ગયું છે. એનો અર્થ એવો કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી. એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં એ આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે, એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી, બરાબર છે. એનો આધાર જોતો હોય, એનો કાગળ જોતો હોય તો હું શિક્ષક સાહેબ આપને મોકલીશ. એટલે આ બીજું કરવાની જરૂર છે. આ જેવી રીતે કાંસાબળનો કયો કાંસાબળ બગસરાનો રોડ, એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે, એ ન કરો. નંબર 4, સામાન્ય માણસને ખબર પડે, કોમન માણસને, કે જ્યાં 4 મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ કોઈ કાળે કરાય નહીં, ત્યાં આરસીસી રોડ જ કરવા પડે. તો હું મારા શિક્ષકને પૂછવા માંગુ છું, સાહેબ તમને આ ખબર પડે કે ના પડે? તો તમે ઘેડમાં આરસીસી રોડની જગ્યાએ ડામર રોડ શું કામ કરો છો? સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો, મારે તમારી ઉપર આક્ષેપે ના કરાય, બરાબર છે. તો તમે ડામર રોડ શું કામ કરો છો? દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકોને ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે અહીંયા કામ મળે, એટલા માટે કરો છો. જો તમને ઘેડની ચિંતા હોય તો ઘેડ વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ. મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ, જો તમે